નમસ્કાર મિત્રો, જો તમને પણ ઇંગ્લિશ ના આવડતું હોય ને શીખવાની ઈચ્છા હોય, ચોક્કસથી આ વિડીયો તમારા માટે છે. 100 દિવસનો ઇંગ્લિશનો ફ્રી કોર્સ છે. આજે ત્રીજો દિવસ છે. બાકીના 2 ભાગની લિંક નીચે આપેલી છે. તો મિત્રો, સૌથી પહેલા આ વિડીયોને તમારે ઊભો રાખીને જોવાનો છે, ફોનને આડો નહીં કરતા. બરાબર છે? ચલો શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો, માત્ર 7 જ દિવસમાં 80,000 કરતાં પણ વધારે લોકો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે. આના માટે તમારો આભાર. અને હું તમને કાયમ કહું છું, ઇંગ્લિશ મારી સાથે સાથે બોલો. ભૂલ પડશે, ચોક્કસથી પડશે, ટેન્શન નહીં લેવાનું. શબ્દોને વાક્યો મારી સાથે બોલીને યાદ કરો. તો ચલો, સૌથી પહેલા આપણને આ વાક્યો ઇંગ્લિશમાં આવડવા જોઈએ. પછી આપણે આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ, ઊંઘમાં છું, વ્યસ્ત છું, નવરો છું, સલામત છું, ગુસ્સે છું, તરસ્યો છું, બધા જ વાક્યોનું ઇંગ્લિશ આપણે સમજીશું. તો આગળના 2 ભાગમાં આપણે સમજી ગયા. ખૂબ જ સિમ્પલ છે. હું છું, આને ઇંગ્લિશ તમે શું લખશો? આને ઇંગ્લિશમાં તમે લખશો આઈ એમ. આઈ એમ એટલે હું છું. તમારે કહેવું છે કે તું છે, તો તમે કહેશો યુ આર. યુ સાથે આર વપરાય છે ખાસ. અને મારા તમારા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ છે, આપણે કહેવું છે તે છે, તો તમે કહેશો હી ઇઝ. અને છોકરી હોય તો તમે કહેશો શી ઇઝ. આટલું આપણે આગળ શીખી ગયા છીએ. બરાબર છે? તમારે કહેવું છે કે હું સ્માર્ટ છું, હું ચાલાક છું, તમે અહીંયા શું લખશો? તમે કહેશો આઈ એમ સ્માર્ટ. તમે જે છો એ શબ્દ આઈ એમ પછી આવશે ખાસ. તમારે કહેવું છે કે તું ભૂખ્યો છે, તો ભૂખ્યા માટે ઇંગ્લિશમાં શબ્દ છે હંગ્રી. HUNGRY. હંગ્રી. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, ટેન્શન ના લો. હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું. બરાબર છે? યુ આર હંગ્રી. યુ જોડે આર વપરાશે, આઈ જોડે એમ વપરાશે. આવડવું જોઈએ. અને તે છે, આના માટે વપરાય છે હી ઇઝ. તે ચાલાક છે, તમે કહેશો હી ઇઝ સ્માર્ટ. હી ઇઝ સ્માર્ટ. તે છોકરી ખૂબ જ વાલી લાગે છે, તમે કહેશો શી ઇઝ ક્યુટ. તો આ શબ્દો આવડવા જોઈએ. સિમ્પલ છે. હી ઇઝ સ્માર્ટ, શી ઇઝ ક્યુટ. તેની વાત ચાલે છે. તો આટલું તમને આવડતું હોય ને, તો આજનો વિડીયો ચોક્કસથી આવડશે. ધ્યાનથી જોવાનો છે. સૌથી પહેલા તો વિડીયોને લાઈક એકવાર કરી લો, જેથી મને ખબર પડે કે તમને આ વિડીયો ગમ્યો છે. સૌથી પહેલા ચલો, હું ખુશ છું. તમે ઇંગ્લિશમાં શું લખશો? હું ખુશ છું. તમે કહેશો આઈ એમ. ખુશ માટે શબ્દ કયો છે? બોલો. ખુશ માટે શબ્દ છે હેપી. I am happy. બોલો. I am happy. હું ખુશ છું. ચલો આગળ. હું થાકેલો છું. તમે કહેશો I am. બોલો. થાકેલો છું. ઇંગ્લિશમાં શું કહેશો? ચલો વિચારો ફટાફટ. જવાબ છે I am tired. I am tired. હું થાકેલો છું. I am tired. તમારે આગળ કેવું છે કે હું મોડો છું. હું મોડો છું. તમે કહેશો I am મોડો. આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે લેટ. ભાઈ સમય પર નથી આવ્યો, મારે મોડું થઈ ગયું છે. I am late. અરે તું પણ મોડો છે. તમે કહેશો you are late. You are late. તમે મોડા છો. તો મોડા માટે શબ્દ કયો વપરાશે? I am late. આવડવું જોઈએ. ચલો આગળ જઈશું. ભાઈ આજે હું વહેલો છું. તમે કહેશો I અને કહેશો એમ. I am. વહેલા માટે કયો શબ્દ છે? તો એના માટે શબ્દ આવડવો જોઈએ મિત્રો. એ શબ્દ છે અર્લી. EARLY. ઉચ્ચાર આનો થશે અર્લી. અર્લી. અર્લી એટલે વહેલું. અર્લી. બોલો ચલો. I am early. હું વહેલો છું. તમારે કેવું છે તું મોડો છે. You are late. તું મોડો છે. I am early. નેક્સ્ટ વાક્ય છે કે ભાઈ હું તરસ્યો છું. હું તરસ્યો છું. તરસ્યા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? આવડે છે? બોલો. એ શબ્દ છે thirsty. THIRSTY. ઉચ્ચારણનો શું છે ખાસ? આનો ઉચ્ચાર છે thirsty. એ લખી દઉં છું thirsty. thirsty. thirsty એટલે હું તરસ્યો છું. I am thirsty. હું ભૂખ્યો છું. તમે કહેશો I am. ભૂખ્યા માટે કયો શબ્દ છે? બોલો. I am hungry. I am hungry. આ વાક્યો તમે રોજ વાપરો યાર. You are late. તું મોડો છે. I am early. I am thirsty. I am hungry. આ બધા વાક્યો વાપરો, બોલો, મજા આવશે. તો જ ઇંગ્લિશ તમને આવડશે. મારું પેટ ફૂલ છે યાર. બિલકુલ.
તો આનું સિમ્પલ વાક્ય શું છે? મારું પેટ, આઈ એમ, હું છું એ તો મૂકી જ દઈએ છીએ. આઈ એમ ફૂલ, આઈ એમ ફૂલ. ભાઈ મારું પેટ એકદમ ભરેલું છે. આઈ એમ ફૂલ. નેક્સ્ટ વાક્ય છે હું ગુસ્સે છું. શું છે? બોલો, મનમાં બોલો. ચલો, હું ગુસ્સે છું. ઇંગ્લિશ શું થાય? હું ગુસ્સે છું. આઈ એમ. બોલો, આઈ એમ શું લખશો? આઈ એમ ગુસ્સે એવું નહીં લખતા, બરાબર છે? આઈ એમ તમે લખશો આઈ એમ એંગ્રી. આઈ એમ એંગ્રી ઉચ્ચાર લખી દઉં છું, ટેન્શન ના લો. એંગ્રી, આઈ એમ એંગ્રી. હું ગુસ્સે છું. આઈ એમ એંગ્રી. તમારે કેવું છે કે હું ઠંડો છું, એકદમ શાંત છું, મને ગુસ્સો નથી ભાઈ, એકદમ શાંત છું. આઈ એમ શબ્દ છે કામ, CALM, CALM. જોઈ લો કેવો શબ્દ છે. આઈ એમ કામ. કામ ગુજરાતી કામ નથી કરવાનું, ઇંગ્લિશમાં કામ એટલે ઠંડો. ઠંડો મતલબ ગુસ્સો નથી, શાંત છું. હું થાકેલો છું. હું થાકેલો છું શબ્દ શું છે આનું? બોલો, આઈ એમ. આવડે છે આગળ જોયું આપણે. આઈ એમ ટાયર્ડ. આઈ એમ ટાયર્ડ. હું થાકેલો છું. ચલો, હું ગભરાયેલો છું. ભાઈ મને બહુ ગભરામણ થાય છે, પરીક્ષા છે એની પહેલા હું બહુ ગભરાઈ ગયો છું. તમે કહેશો આઈ એમ. આઈ એમ શું લખશો? ગભરાયેલો છું. આઈ એમ નર્વસ. સ્પેલિંગ જુઓ. આઈ એમ NERVOUS. આઈ એમ નર્વસ. સ્પેલિંગ લખી લેશો મિત્રો, ખાસ લખશો ને તો જ તમને આવડશે. આઈ એમ નર્વસ. આઈ એમ નર્વસ. આઈ એમ નર્વસ. ભાઈ તું એકદમ નર્વસ છે યાર. યુ આર નર્વસ. યુ આર નર્વસ. ટેન્શન ના લે, બધું થઈ જશે. યુ આર નર્વસ. તને મસ્ત આવડશે. હું કંટાળ્યો છું ભાઈ, હું કંટાળેલો છું. તમે કહેશો આઈ એમ. કંટાળવું એના માટે શબ્દ કયો છે? બોર. પણ બોર નહીં લખતા. તું મને બોર કરી રહ્યો છે એ બરાબર છે, પણ હું કંટાળેલો છું એના માટે ડી મૂકવું પડશે, બરાબર છે? આઈ એમ બોર્ડ. ખાસ ડી લખવો પડશે. આઈ એમ બોર્ડ. આઈ એમ બોર્ડ. હું સલામત છું યાર, ટેન્શન ના લો. ભલે બધાને ગાડી પડી ગઈ છે પણ વાગ્યું નથી ભાઈ, હું સલામત છું. આઈ એમ સેફ. આઈ એમ સેફ. હું સલામત છું. ભાઈ આજે મારી તબિયત સારી નથી યાર, હું બીમાર છું. શું કહેશો ઇંગ્લિશમાં? આઈ એમ. આઈ એમ શું લખશો? આઈ એમ સિક. આઈ એમ સિક. હું બીમાર છું. આઈ એમ સિક. હું ઊંઘમાં છું. હું એકદમ જોકા ખાઉં છું. તમારે કેવું છે ઊંઘમાં છું. તમે કહેશો આઈ એમ સ્લીપી. આઈ એમ સ્લીપી. ઉચ્ચાર ખાસ જોઈ લો. સ્લીપી લખવાનું છે, લખતા રહેજો જોડે જોડે. આઈ એમ સ્લીપી. ભાઈ મને ઊંઘ આવે છે યાર. હું વ્યસ્ત છું. જુઓ, આઈ એમ બિઝી. આઈ એમ બિઝી. હું વ્યસ્ત છું. હું નવરો છું ભાઈ. ચલ જ્યાં જવું હોય ત્યાં જઈએ. બિલકુલ. આઈ એમ ફ્રી. આઈ એમ ફ્રી. હવે હું નવરો જ છું. આઈ એમ ફ્રી. ચલો, હું શરમાળ છું. હું શરમાળ છું. તમારે કેવું છે કે તે છોકરો જે છે ને તે ખૂબ જ શરમાય છે. હુંની જગ્યાએ તમારે તે કહેવું છે. તમે લખશો હી ઇઝ શાય. ઉચ્ચાર જોઈ લો ખાસ. હી ઇઝ શાય. શાય એટલે શરમાળ, જેને શરમ આવે છે. હી ઇઝ શાય. બોલો, હી ઇઝ શાય. તે શરમાળ છે. તમારે કેવું છે આઈ એમ શાય. આઈ એમ શાય. હું શરમાળ છું. આ વાક્ય પણ લખી શકાય છે. નેક્સ્ટ વાક્ય છે કે ભાઈ હું બિંદાસ છું. હું બિંદાસ છું. તમે કહેશો આઈ એમ. હું બિંદાસ છું. ગમે તેવા કપડાં મારી ઈચ્છા થાય પહેરું. આપણને કોઈનાથી શોચ કઈ શરમ નથી ભાઈ, ટેન્શન નથી આપણને. તમે કહેશો આઈ એમ બોલ્ડ. બોલ્ડના બહુ બધા અર્થ થાય છે. એક અર્થ છે કે બહાદુર છે, એ અર્થ પણ થતો હોય છે, બરાબર છે? તમે કહેશો શી ઇઝ બોલ્ડ. શી ઇઝ બોલ્ડ મતલબ એના બહુ બધા અર્થ થાય છે. એક તો તે ખૂબ જ બહાદુર છે, બિંદાસ છે. બિંદાસ છે, કોઈનાથી ગભરાતી નથી, બરાબર છે? એને જે કપડાં પહેરવા હોય પહેરે, એને જે વર્તન કરવું હોય કરે. ફ્રી છે, એ અર્થમાં પણ બોલ્ડ શબ્દ વપરાતો હોય છે બધા માટે, બરાબર છે? હું આળસુ છું. તમે લખશો આઈ એમ. આળસુને શું કહેશો? આઈ એમ લેઝી. આઈ એમ લેઝી. ખાસ જુઓ, આઈ એમ લેઝી. આઈ એમ લેઝી. હું આળસુ છું. તમારે કેવું છે કે તે પાગલ છે. તમે કહેશો હી ઇઝ. હવે લેઝી નહીં લખતા, એના જેવો જ શબ્દ છે, CRAZY. તમે કહેશો હી ઇઝ ક્રેઝી. હી ઇઝ
ક્રેઝી તે પાગલ છે, તે એને જે કરવું હોય ને એ જ કરે છે. હી ઇઝ ક્રેઝી. ચલો, હું સક્રિય છું, મતલબ હું સક્રિય છું. ધારો કે રિટાયર્ડ થઈ ગયા પછી પણ મારું જીવન જે છે એ સક્રિય છે, એવું નહીં કે ઘરે બેસી ગયો છું. તમે કહેશો આઈ એમ એક્ટિવ. આઈ એમ એક્ટિવ. આઈ એમ એક્ટિવ. તમારા પપ્પા શું કરે છે રિટાયર થયા પછી? ભાઈ ઘરે નથી બેઠા. હી ઇઝ એક્ટિવ. હી ઇઝ વેરી એક્ટિવ. આ શબ્દ પણ વપરાય છે ખૂબ જ. હી ઇઝ વેરી એક્ટિવ. એ ખૂબ જ સક્રિય છે. હી ઇઝ વેરી એક્ટિવ. છેલ્લું વાક્ય, હું પ્રામાણિક છું. તમે કહેશો આઈ એમ. પ્રામાણિક માટે શબ્દ છે ઓનેસ્ટ. એચ ભલે લખાય છે, આનો ઉચ્ચાર જોઈ લો એકવાર. આનો ઉચ્ચાર થશે ઓનેસ્ટ. ઓનેસ્ટ. હું પ્રામાણિક છું. તો આ રીતે આ બધા જ શબ્દો ચોક્કસથી તમને હવે તો આવડી ગયા હશે. વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવશો. ત્રીજો ભાગ છે, આગળના બધા જ ભાગની લિંક નીચે આપેલી છે, જોઈ લેશો અને મિત્રો જોડે પણ શેર કરશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.